આજરોજ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભાજપ કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે આપણા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી જિલ્લાના સંગઠનના પ્રભારી, ભાવનગર મહાનગરના પૂર્વ પ્રમુખ અને ગુજરાત સરકારના નાણાં પંચ બોર્ડના ડિરેક્ટર ભાઈ શ્રી અભયભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, ગામના સરપંચ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભાઈ શ્રી સંજયભાઈ, ભાઈ શ્રી ગોપાલભાઈ, જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી કમલેશભાઈ, તાલુકા પંચાયતના તમામ ઉમેદવાર શ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત આ સીટના તમામ વડીલો, યુવાનો, દોસ્તો, માતાઓ, બહેનો, ચૂંટણીની આચારસંહિતાના સમયનું તમારે મારે બધાએ પાલન કરવું જોઈએ. એમના કારણે દેસાઈ સાહેબ સન્માનને બધું બંધ રાખ્યું. મિત્રો, 2-3 વિષયની મારે તમારી સાથે ચર્ચા કરવી છે. જે રીતે અમરેલી જિલ્લો કે અમરેલી વિધાનસભાની વાત કરીએ, હું સ્થાનિક પ્રશ્નો બાબતની 2-3 વિષયની ચર્ચા કરવા માંગુ છું કે જે રીતે કુકાવ તાલુકા માટેની વાત આવે, વિકાસ કરવા માટેની વાત આવે, ઘણા સમયથી આ વિસ્તારમાં વિકાસ માટે એક ઝંખના કરતો આ તાલુકો હતો કે આ કુકાવ તાલુકામાં ક્યાંક થાય, આમાં ક્યાંક વિકાસ થાય, આવી કલ્પનાઓ થતી હતી. જે રીતે ગામના સરપંચ વાત કરતા હતા, આપણા માટે એ શિક્ષણ આપણો મહત્વનો પાયો હોય છે. કુકાઓની અંદર એક ગામમાં 4 પ્રાથમિક શાળાઓ બને, અદ્યતન બિલ્ડિંગ સાથે બને. પ્રથમ ઘટના કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે છે. આટલા પૂરતું સીમિત નહીં. કુકાઓ તાલુકો અમરેલી વિધાનસભા હોય, એક પણ જગ્યાએ પ્રાથમિક શાળા કે જર્જરી તમને જોવા નહીં મળે. એ પ્રકારની ગતિએ શિક્ષણ માટે કોઈ કામ કરતો તો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યા છે. ભૂતકાળમાં વડીલો અહીં બેઠા છે. વિદ્યાર્થી સ્કૂલે ભણવા જાય, ક્યાં છતમાંથી ક્યાં પાણી ટપકે કોઈને ખબર ન હોય અને આમ ત્યાં ફેરવવા પડે, પરિસ્થિતિનું નિર્માણ હતું. આ તાલુકો ભાઈ ખેતી સાથે જોડાયેલો તાલુકો છે. જે રીતે ખેતી માટેની વાત આવે, અમારા વિસ્તારને સૌની યોજનાના પાણી મળે એ પ્રકારે ગામના સરપંચો, ગામના આગેવાનો કાયમી માટે માગણી કરતા હોય. અમુક વિસ્તાર હજી બાકી છે, બાકીના વિસ્તારમાં સૌની યોજનાના પાણી પહોંચી ગયા છે. હું જ્યારે ઇલેક્શન લડતો હતો વિધાનસભાનું, ત્યારે આ વિસ્તારના લોકોને મેં એવું કીધું હતું કે કુકાઓ ખાતે વાલ મૂકવામાં આવશે, જેથી કરીને આ વિસ્તારના લોકોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થાય. જ્યારે સૌની યોજનાના પાણીના છોડવામાં આવે ત્યારે તળના પાણી ઓટોમેટિક ઊંચા આવતા હોય અને ઉનાળાની સિઝનમાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો મળે. હું ધારાસભ્ય બન્યો પહેલા તો લાઈનો નખાઈ ગઈ હતી. ત્યારના ધારાસભ્યને વિચાર નહોતો આવ્યો કે અહીં વાલ મૂકવો જોઈએ. મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરી. એ રજૂઆતના કારણે હમણાં 2 મહિના પહેલા આપણા પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા અમે ખાતમુહૂર્ત પણ કર્યું. 120 દિવસની અંદર નર્મદાના પાણી, સૌની યોજનાના પાણી એ આપણા અમારા તળાવમાં ઠલવાય એ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. આ કોઈ નાની મોટી ઘટનાઓ તમને સમજાવો. આટલા પૂરતું સીમિત નહીં. જે રીતે આ વિસ્તાર માટે સૌની યોજનાના પાણીની વાત હોય, રોડ રસ્તા માટેની વાત હોય, અત્યારે આપણે જે રસ્તેથી આવ્યા અમરેલીથી કુકાવાનો રસ્તો, વર્ષોથી અકસ્માત આ રોડ પર થતા, આ રસ્તો બધાને સાંકડો પડતો, પણ રસ્તો કઈ રીતે પહોળો કર્યો કોઈને કલ્પના નહોતી આવતી. મેં આ રજૂઆત અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરવામાં આવે. મિત્રો, એક ઝાટકે 67 કરોડ રૂપિયા કોઈ મંજૂર કરે તો આ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. એ પણ નોંધ આપણે લેવી પડે. મંજૂર તો થાય પણ સાથોસાથ કામ પણ ચાલુ થઈ ગયા છે. એ પ્રકારે કોઈ પણ વસ્તુની વાત કરો. જે રીતે અત્યારે અમરેલી વિધાનસભા માટેની વાત કરીએ, ખેડૂતોની એક જ માંગ હતી કે તળાવ ભરાય, તળાવ ઊંડા ઉતરે, પણ કઈ રીતે ઊંડા ઉતરવા કોઈને ખબર નહોતી. કોઈ લોક ભાગીદારીથી કામ કરવા માટેની વાત આવે, લોક ભાગીદારી કરવી તો કઈ રીતે કરવી. અમે અમારા વિધાનસભા વિસ્તારની અંદર આજે 115 જેટલા ઇટાસી 115 ગામની અંદર ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની દેનના કારણે ચાલુ છે. બરોબર છે ને? ચાલુ હોય તો આ પડજો. કોઈ 1 રૂપિયો આપ્યો છે કે એમાં? 1 પણ રૂપિયાનો લોકફાળો કર્યા વગર આ સરકાર દ્વારા કામગીરી થતી હોય ત્યારે મારા વિપક્ષના લોકોને કેવું છે, તમે ગુમરાહ કરવાનું બંધ કરો, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. તમારે તો સોશિયલ મીડિયાના આધાર ઉપર રાજકારણ કરવાના છે. તમારે લોકોની અપેક્ષા કે માગણીઓ તમે ક્યારે જોઈ નથી. ભૂતકાળમાં તમને પણ આ વિસ્તારે સાંજ આપ્યા હતા, ક્યાં તમે ગયા હતા ભાઈ?
અન્ય પાર્ટીના લેભાગુ તત્વો નીકળી પડ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અન્ય પંજાબના રાજ્યના મુખ્યમંત્રી જ્યારે અમરેલીના પ્રવાસે આવે ત્યારે ગુજરાત સાથેની સરખામણી કરવા માટેની વાત આવે. મારે મિત્રોને પૂછવું છે કે પંજાબના ખેડૂતોને તમે શું આપ્યું છે? જ્યારે પણ તે હોનાર હતો કહેતા આજની તારીખે પણ એક પણ રૂપિયો તમે જમા નથી કરાયો અને અમારે અતિવૃષ્ટિ થઈ અમારા રાજ્યના મુખ્યમંત્રીએ 10,000 કરોડનું પેકેજ આપું 15મા દિવસે ખાતામાં પૈસા જમા કર્યા. એનું નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આવા લોકોને આપણે ઓળખવા પડશે. મતપેટીમાં આપણે એમને જવાબ આપવાનો છે. મિત્રો, તમારા વિસ્તારના કામો થયા હોય ને અડધી રાત તમે ઉભા રહે તો જ મત આપજો. મેં તમને જાહેરમાંથી કેવી છે. આ સરકાર દ્વારા કામો થઈ રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેની વાતો કરો છો. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનો છે. કોણ ક્યાં શું કરે બધી અમારી નજરમાં હોય જ છે. કોઈ બંધમાં હોય કોઈ કઈ કામ કરવા માંગતું એવું માને કે અમને ખબર નથી એમ. અમને બધી જ ખબર હોય છે પણ સમય અમને પણ અમે જવાબ આપશું. અમને એક પણ કોઈનો હિસાબ કરવા માટેનું ક્યાં બાકી નહીં રાખવી. આ સરકાર એ લોકો માટે કામ કરતી સરકાર છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે ના ભૂતોના ભવિષ્ય છે. વર્ષો જૂનો અમરેલીનો પ્રશ્ન તો બે અમારે કે અમરેલીના અધૂરો રિંગ રોડ પડ્યો છે. એ બાયપાસ આપવા માટેની વાત આવે પણ ક્યારે બાયપાસ મળે અમરેલીમાં કોઈને કલ્પના નહોતી. 272 કરોડ રૂપિયાના ખર્ચે કોઈ બાયપાસ આપ્યો તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે. વિકાસના કામોની જો વાત કરવા બેસું તો 7 દિવસની એક ગાથા મૂકીને તો પણ સમય ઘટે. એ પ્રકારે દરેક ગામ માટેનો ન્યાય આપ્યો છે. એક પણ ગામને કઈ વાલાદવનું રાખવાની અમારી ક્યારે નીતિ નથી રહી. કોઈ પણ માણસ આવ્યો છે એમને ક્યારે મેં પક્ષ પૂછ્યો નથી, કોઈ જ્ઞાતિ પૂછી નથી, કોઈ જાતિ નથી પૂછી. અમરેલી વિધાનસભાનો વ્યક્તિ છે ને આ કામ અમે અડધી રાતે કર્યા છે. આ કામ કરાવો તો એમના માટે મેં તમારી પાસે મત માંગવા માટે આવ્યો છે. અમારા કાર્યકર્તાઓ જ્યારે ઇલેક્શન લડતા હોય ત્યારે મિત્રો હું તમને જાહેર મંચ ઉપરથી કહું છું, ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આપણે બેઠા ત્યારે હું કહું છું કે આપણો જામીન હું છું. તમને એને અડધી રાતે કોઈને મુસીબત પડે તો એમના જામીન તરીકે હું આવ્યો છું. તમારે મને પૂછવાનું તમ તારે પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ આગામી 26 તારીખે કોઈ પણ પ્રલોભનમાં આવ્યા વગર, કોઈ પણ વાતમાં આવ્યા વગર, કોઈ પણ વસ્તુના કોઈ પણ વિષયમાં પડ્યા વગર 26 તારીખે ભારતીય જનતા પાર્ટીનું કમળ તમે 16 કળા ખીલાવો એવી વિનંતી કરું છું. કારણ કે 26 તારીખે મતદાન છે. એક પણ મત આપણો ક્યાંક પડ્યો ન રહે એની પણ આપણે કાળજી લેવી પડશે. ઘણીવાર ગામના વિવાદના કારણે, ગ્રામ પંચાયતના વિવાદના કારણે આપણે આ ચૂંટણી ભૂલી બેસવી છે પણ આવું પણ ના થાય એની પણ આપણે કાળજી લેવી પડે. જે કામ કરતા હોય, જે સરકાર કામગીરી કરી રહી છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ્યારે કામ કરતી હોય ત્યારે તમારી મારી બધાની ફરજ બને છે. મિત્રો, સૌ સાથે મળીને આગામી દિવસોની અંદર 26 તારીખે મતદાન થાય 28 તારીખે જ્યારે પેટી ખુલે તો સમગ્ર કુકાઓ તાલુકાની અંદર ચારે બાજુ કમળ કમળ થઈ જાય પ્રકારે મતદાન મિત્રો કરજો. આમાં કોઈ તમને શંકા દેખાતી તો પણ મારા ધ્યાન પર મૂકવાની તમને વિનંતી છે. જે રીતે અમારા ઉમેદવારો પોતાના વિસ્તારની અંદર ખૂબ સારી રીતે ફરી રહ્યા છે, કાર્યકર્તાઓ પણ ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. અન્ય લોકોને તો સોશિયલ મીડિયાના આધાર ઉપર જ રાજકારણ કરવું છે પણ બધી વસ્તુ અમારા ધ્યાનમાં હોય છે. સમયે સમયે બધાને જવાબ આપવામાં આવશે એની પણ કોઈ ચિંતા નહીં કરતા. કોને એમ હશે કે અમને ખબર નથી પણ દરેક વસ્તુનો હિસાબ કરતા અમને ખૂબ સારી રીતે આવડે છે. પણ આપે આપેલા આશીર્વાદના કારણે જ્યારે પણ અમે વિધાનસભામાં બેઠા છીએ ત્યારે અમરેલી વિધાનસભા માટે કેટલું પણ કર્યું એટલું અમારા માટે ઓછું પડે છે. અમે એમના માટે કોઈ ઉપકાર નથી કરતા. ભાઈ અમારે તો મોદી સાહેબનો અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર એ માટે માનવો પડે. બીજા વિસ્તારમાં એક પેકેજ મળે, મારે અમરેલી વિધાનસભામાં 2 પેકેજ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. ખેડૂતના ખાતામાં સીધા પૈસા આપવાની કોઈ કામગીરી કરી તો આ સરકાર દ્વારા કરવામાં આવી છે. આપણે ખબર છે જો સર્વે કરવામાં આવે તો શું થતું હતું. બધા જ આગેવાનો બેઠા છે. આપણે બધાને જ ખબર હતી જો સર્વે કરવામાં આવે તો શું થઈ શકે પણ એક પણ પ્રકારનું સર્વે કર્યા વગર ખેડૂતોને કઈ રીતે લાભ આપી શકાય, સાથોસાથ 15,000 કરોડની ખરીદી પણ કરવામાં આવે એ પ્રકારની કામગીરી થતી હોય ત્યારે સવિશેષ સમય લેતો નથી. કારણ કે મારે પણ નિયમનું પાલન કરવું મારી પોતાની ફરજ છે અને ફરજના આધારે 10 વાગ્યા પહેલા મારું પોતાનું પ્રવચન પૂરું કરું છું. પણ મિત્રો, ફરી ટકોર કરવાની જરૂર નથી. સૌ લોકો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવો એટલે જ આ તકે સૌને વિનંતી કરું છું. સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજ રોજ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભાજપ કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે આપણા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા,